વેલકમ ટુ કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટ. કાલે આપણે વિડીયો અપલોડ કર્યો જે આપણે રીંગણાનું ભરથું બનાવવાના છીએ કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટમાં. તો કાલ રાતે જ તે એક કસ્ટમરનો ફોન આવ્યો કે અમારે 100 જણાની પાર્ટી કરવી છે અને તમારે ત્યાં જ તે કેસરિયામાં ઓળો રોટલો જમવો છે. તો એની માટેની આજે અમે તૈયારી કરવી છીએ. તો ચાલુ રાખો અને જોયા કરો. તો અમારા પ્રિય કસ્ટમર માટે ચૂલાના રોટલા સ્પેશિયલ બનાવવાનું ચાલુ છે. હવે આપણે ઓળાના રીંગણા શેકાઈ ગયા છે. આપણે 20 કિલો રીંગણા લીધા છે. 20 કિલો રીંગણા શેકાઈ ગયા છે. જો આ શેકાઈ ગયેલા રીંગણા છે. અને ખાસ પાણી, ઓળાનું રીંગણાનું પાણી હોય ને એ પાણી એમને એમ રહેવા દેવાનું. એટલે આ પાણી રહે ને એમ ઓળાના રીંગણા છે ને મીઠા લાગે. એટલે પાણી એમને એમ રહેવા દેવાનું. પછી આવી રીતે આમ ચૂંદો કરી નાખવાનો. કર નેપાલી ભૈયા ઠીક છે કરો. એ ભાઈ नेपाल से आया है चूंदा करने के लिए. હાલો હવે આપણે તેલ કમ્પ્લીટ આવી ગયું છે. હવે જીરું નાખી દેવી. પેસ્ટ આપણે નાખી દેવી. લસણ છે, લીલું લસણ આપણે નાખી દેવી. હવે આપણે ડુંગળી નાખી દેવી. લીલી ડુંગળી છે એ. હવે આપણે આદુ લસણ ની પેસ્ટ છે એ નાખી દેવી. આપણે મીઠું, હળદર અને મરચું નાખી દેવી. હવે આપણે ટમેટા નાખી દઈશું. કરો. હવે કમ્પ્લીટ આપણો બધો મસાલો પાકી ગયો છે. હવે આપણે એમાં ઓળો નાખી દેવી. હવે બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કોથમરી નાખી દેવી. બીજું કઈ નથી કરવું. હવે એક લીંબુ બાકી છે, લીંબુ નાખી દેવી ને મસ્ત, એટલે ઓળો થઈ ગયો કમ્પ્લીટ. ચૂલામાં આપણે નાખી દેવી. ઓળો કમ્પ્લીટ થઈ ગયો છે.